ફરી ખુલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ, જનતાએ વ્યક્ત કર્યો રોષ। જુઓ, સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા આ દ્રશ્યો જે સુરતના ભાઠા ગામમાંથી સામે આવ્યા છે। ભાઠા ગામથી માયાવંશી મોહલ્લા સુધી રસ્તો ગાયબ જ થઈ ગયો છે। ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ જવા છતાં અહીં મનપાએ રસ્તો જ બનાવ્યો નથી। છેલ્લા 1 મહિનાથી વધુના સમયથી રસ્તાની કામગીરી બંધ છે, જેના કારણે 50થી વધુ પરિવારને ભારે હાલાકી પડી રહી છે। અહીંના લોકોએ તંત્રને અનેકવાર રજૂઆતો કરી, છતાં કોઈ જ કામગીરી નથી થઈ રહી। સુરત મનપાના સત્તાધીશો કે મનપાના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું। હાલ સ્થાનિક લોકો અન્ય ખાનગી જગ્યામાંથી જવા મજબૂર બન્યા છે। તમને જાણીને નવાઈ લાગશે કે અહીં માયાવંશી મોહલ્લામાં જવાનો એકમાત્ર રોડ છે, જે સદંતર માટે હાલ બંધ હાલતમાં છે। હવે છોકરાઓની સ્કૂલ ચાલુ થઈ એટલે અમને વધારે ચિંતા થાય છે। હવે ઇમરજન્સીમાં કોઈ માંડું પડ્યું તો કેવી રીતે જવું? 108 બી આવી શકે। 3 મહિનાથી આવી સમસ્યા છે। અમને કોલેજ સ્કૂલે જવાની પણ આપદા પડે, જોબ પર જવાની આપદા પડે। અમારે ગાડી બીજાના બાંધે મૂકીને જવું પડે, ગાડી અંદર ફસી જાય છે। એક તરફ મનપા પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાના દાવા કરી રહી છે, બીજી તરફ આ દાવાઓની અનેક વિસ્તારોમાં પોલ ખુલી રહી છે। હવે સવાલ એ છે કે મનપાના દાવા પ્રમાણે તમામ વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગઈ છે, પરંતુ આ દ્રશ્યો જોઈને કામગીરી સામે જ સવાલો ઉઠી રહ્યા છે। અમે ઘણીવાર એસએમસીમાં રજૂઆત કરી, રૂબરૂ સાહેબો સાથે વાત બી કરી, પણ એ લોકો ફક્ત ને ફક્ત અમને આશ્વાસન આપે છે, એવું કહે છે કે આ રોડ ઉપર જેસીબી ચાલતું નથી, ખૂંચી જાય છે રોડ। પણ જ્યારે એકદમ સૂકું હતું ત્યારે અમે વારી ઘડી ઓનલાઈન અરજી બી કરી છે, છતાં એ લોકો અમને કોઈ જવાબ આપ્યો નથી। હાલ તો માયાવંશી મોહલ્લામાં જવાનો એકમાત્ર રસ્તો પણ બંધ થઈ જતા સ્થાનિકો રસ્તો શોધી રહ્યા છે।